અને તેથી જીવ જગત અને શિવ હું હંમેશા ત્યાંથી શરૂઆત કરું છું કે શિવ એક ભારતીય સંસ્કૃતિ જ એવી કહી છે કે એમાં ભગવાને કહ્યું છે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દિષ્ટિતામ ધર્મ સંસ્થાપનાથાય સંભવામિ યુગે યુગે કે જ્યારે જ્યારે જરૂર પડશે આ મોટું આશ્વાસન દીધું છે કે જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે હું અવતાર લઈશ. એટલે વિષ્ણુ ભગવાનના દશા અવતાર, વિષ્ણુ ભગવાનના પણ શંકર ભગવાનના તો અસંખ્ય અનેકો અવતારો છે. ભિક્ષુકના રૂપમાં છે, કિરાતના રૂપમાં છે, ગીત કેટલાય રૂપો એને કેટલે ક્યાં ક્યાં જ્યોતિ સ્વરૂપે પ્રગટ્યા છે. જ્યાં જ્યાં જરૂર પડી છે અસંખ્ય અવતાર શિવજીના. વિષ્ણુના અવતારો થયા તો સંગીત આપણને ગમે. તો પહેલામાં પહેલો અવતાર આપણો કયો? આ સંગીત શાના પર ટકેલું છે? તો 7 સુરો પર. જીવન સપ્તાહ, સપ્તાહની જ કથા કે સપ્તાહમાં આપણું જીવન બદલાઈ શકે. તક્ષક નાગ પરીક્ષિતને, અમારો પરીક્ષિત ભાઈ આવ્યો કેમ કે એને કડવાનો એને સાપ આપ્યો. આ બધી વાર્તા બધાને ખબર છે, પણ એનું જે મૂળ તથ્ય છે, એ તથ્યમાં જે મૂળ સત્ય છુપાયેલું છે એ કોઈને ખબર નથી. બસ ખાલી રટ્ટા માર. તો એ કથાનું કોઈ મહત્વ નથી. રટ્ટા માર કથા કેટલી પણ વાર્તા, પણ એનો ભાવાર્થ, એનો ગુઢાર્થ નહીં સમજ કે કેવી રીતે આપણે આગળ વધી શકીએ. તો ખૂબ જીવનમાં તો સૌથી પહેલો સા એટલે સાગરમાં રહેવા વાળા જીવો. આ ડમરૂમાંથી શિવજીએ પાણીની ઋષિને આ અક્ષરો આપ્યા છે, અક્ષર જ્ઞાન. આ 7 સુરોનું જ્ઞાન ડમરૂ દ્વારા પાણીની ઋષિને, જેમ ભૃગુ ઋષિને જ્યોતિષ શાસ્ત્ર આપ્યું ને, જેમાંથી આ બધા શિષ્યો બાંધ્યા, તેવી રીતે આ જે સંગીતકાર સંગીત વૃંદ તે ઊભું થયું એ પાણીની ઋષિ ની દેન છે. આ બધા શિષ્યો કે એમને આપ્યું કે સાથી સાગરમાં રહેવા વાળા જીવોની ઉત્પત્તિ. તો ત્યારે ભગવાનનો અવતાર બી કયો? મત્સ્ય અવતાર. પછી રેતમાં રહેવા વાળા એટલે રે. તો ત્યારે કુર્મ અવતાર. કુર્મ અવતાર પછી પાણીમાં પણ રહી શકે, રેતમાં પણ રહી શકે. વારા કાદવમાં પણ રહી શકે, વારા અવતાર. ત્યાર પછી નૃષિ, નર પણ નહીં અને પ્રાણી પણ નહીં, તો નૃષિ અવતાર. તો એનાથી ઉત્કૃષ્ટ ભગવાન પણ ઉત્કૃષ્ટ થતા ગયા કે નૃષિ અવતાર. તો નૃષિ અવતાર પછીનો અવતાર કયો? તો કે વામન અવતાર. વામન અવતાર કે માણસ તો થયો પણ કેવો? બટકો, બટાકા ફેમિલી, બટકો થયો. તો એનાથી આગળ ના અવતાર કયા થયા? વામન અવતાર પછી કયો અવતાર આવ્યો? પરશુરામ. કે પૂરું શરીર તો પૂરું આવ્યું, પણ ક્રોધ આવ્યો, મનથી ક્રોધિત. એટલે એમાંથી સુધારો થઈને કયા અવતાર આવ્યા? તો કે રામ. રામ ભગવાન અવતાર. અને રામ ખૂબ નીતિથી ચાલ્યા, ખૂબ નીતિ, રીતિ અને પ્રીતિ. કોઈ કઈ પણ કહે બધાનું માને. નીતિથી ચાલનારા, કાયદાથી ચાલનારા, દરેક જગ્યાએ રીતિ, દરેક જગ્યાએ પ્રીતિ. ભગવાન રામનું ચરિત્ર જો આપણે વર્ણવા જઈએ ને, પણ અયોધ્યામાં આવ્યા છે તો એટલી વાર થાય કે એમના જીવન ચરિત્રમાં એ અયોધ્યાથી એમણે યાત્રા શરૂ કરેલી ને અયોધ્યામાં પૂર્ણ કરી. એમાં 4 પ્રકારની યાત્રા કરી. એમણે કેટલા પ્રકારની? અયોધ્યામાં રાજપાટ મળવાનું હતું, બીજે દાડે ના પાડે છે. એને ના પાડી દેવામાં આવે તો કોઈ પણ સેજે પણ એની લકીર ચેન્જ થતી નથી. અને એને રથ દ્વારા એટલે રથયાત્રા કરે. રથયાત્રા દ્વારા ક્યાં મૂકી આવ્યા? શરીર મૂકી આવ્યા ને કે હવે આને દેશ નિકાલ કરો. ધોબીના કહેવાથી, સાવકી માના કહેવાથી. એટલે કઈ યાત્રા કરી? ત્યાર પછી જલ યાત્રા. બીજી યાત્રા જલ યાત્રા. અને જલ યાત્રા કર્યા પછી ભૂમિ પર યાત્રા એટલે જંગલની યાત્રા, વન યાત્રા, પદયાત્રા. મતલબ ચાલતા ગયા કાંકરામાં, કાંટામાં, દુઃખ સહન કરીને, એ પદયાત્રા. અને ચોથી પુષ્પક વિમાન દ્વારા હવાઈ યાત્રા. ફરીથી પાછા અયોધ્યા આવ્યા. તો 4 પ્રકારની યાત્રા એ આપણે કરી નાખી છે અત્યારે.
તો ભગવાને કેટલી તકલીફ ભોગવી, ત્યારે આપણને પહેલે માળે જો જવા લિફ્ટ નહીં હોય તો તકલીફ થાય. અને એમ કે ભગવાન રામની કથાકાર કથા કરતા હોય અને આ કુલરની વચ્ચે જો કોઈ આવી જાય અને હું ખીજવાઈ જાઉં, તો હું કથા તો કરું છું રામની કે રામે ખૂબ દુઃખ સહન કર્યા, પણ મારે ખાલી વાર્તા જ કરવી છે, મારે એમાંનું કાંઈ લેવું. તો શ્રવણ અને સેવન એમાં આપણે પાછા પડીએ છીએ. તો એ 4 પ્રકારની યાત્રા. તો સત્યને કોઈ પરેશાન કરી શકે. અહીંયા કસોટી એટલા માટે થઈ છે આ 5મી યાત્રામાં કે આપણે વિશ્વના નામ, આ બ્રહ્માંડનો રચયિતા એની પાસે આવ્યા છે. તો એ તો કસોટી કરે જ, એ દરેક પ્રકારની કસોટી કરે. અને એ કસોટીમાંથી જે પાસ થશે એને આજે નહીં ને આ યાત્રાનું ફળ આજે નહીં ને 2 દિવસે 5 દિવસે એને 1 વર્ષે 2 વર્ષે પણ ખબર પડશે કે આપણી આ કાશી યાત્રાનું ફળ મને શું મળ્યું. પાક્કી ખબર કે આ ભૂમિનો પ્રતાપ શું છે, અહીંયાના વિચારોનો પ્રતાપ શું છે, અહીંયાના કથા શ્રવણનું શું છે. પણ એના માટે ધૈર્યતા, ધીરજના ફળ મીઠા, કે ધૈર્યતા આપણે રાખીશું તો જીવનમાં સત્યને કોઈ પરેશાન કરી શકે, પરાજિત નહીં કરી શકે. દંભના સૂર્યને કોઈ છુપાવી શકે અને ડુબાડી ન શકે. તો સતત અને સચત આપણે જીવનમાં આગળ વધીએ એ ખૂબ મહત્વનું છે. સત્યના માર્ગે ચાલતા રહીએ, રામ ભગવાનના માર્ગે ચાલતા રહીએ. અને રામે પણ શિવજીનું નિર્માણ કર્યું. રામ ભગવાને પણ કલુયોગે પાર્થિવ લિંગમ શ્રેષ્ઠ, કે એમણે જતા જતા પણ સારી રીતે યુદ્ધમાં જતી વખતે પણ રેતીમાં શિવલિંગનું નિર્માણ કર્યું. આવતી વખતે પણ માતા દ્વારા ઘણી બધી આ લિંગની સ્થાપનાની મહિમા આમાં છે શિવ પુરાણમાં. પણ દુનિયાનો બનાવવા વાળો પણ ભગવાન જ છે, દુનિયાનો મિટાવવા વાળો પણ ભગવાન જ છે. જે પણ કરે તે ભગવાન જ કરે છે. એટલે આપણે જીવનમાં ક્યારેય કમ્પેરિઝન કરવી જોઈએ નહીં. ભગવાન પોતે એકનો એક અવતાર પાછો નથી લીધો, તો આપણે શું કામ બાળકોને કહીએ છીએ કે તું સ્વામી વિવેકાનંદ જેવો થા, તું સરદાર વલ્લભભાઈ પટેલ જેવો થઈ જા, તું મીરાબાઈ જેવી થઈ જા, તું ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જેવી થઈ. શું કામ થાય? આને રસ જ નથી એકને એક ડાય બનાવવામાં. એને બધી જુદી જુદી ડાય બનાવી છે. આ બધા અહીંયા 200 લોકો જે બેઠા છે એ બધાના ચહેરા અલગ અલગ બનાવ્યા છે. જોડિયા બાળકો હોય તો એને પણ એ માતા પિતા તો ઓળખી જ શકે છે કે આ મારું કયું બાળક ને આ કયું, તો એટલું એમાં પણ દીધું છે. તો ભગવાનને રસ જ નથી, તો આપણે શા માટે કોઈની સાથે આપણી કમ્પેરિઝન કરવી જોઈએ કે આના જેવી હું નહીં ને, મારા જેવો એ નહીં ને, બાપ જેવો બેટો નહીં નીકળ્યો ને મા જેવી એની છોકરીની નીકળી ના નીકળે ભાઈ. આને રસ જ નથી. એ બાપ કરતા બેટો સવાયો થાય, ગુરુ કરતા શિષ્યએ સવાયો થાય, મા કરતા દીકરીએ સવાઈ થાય, અને થવી જ જોઈએ. અને તો જ જીવન સાર્થક છે. ના કિસી સે कंपैरिजन, ना किसी से कंपटीशन. कोईनी साथे कंपैरिजन करवानी जरूर नहीं, ना किसी से कंपटीशन. सिर्फ हमारा कॉन्फिडेंस बढ़े ऐसी जगह पे जाओ, हमारा कॉन्फिडेंस बढ़े ऐसी बातें सुनो, हमारा कॉन्फिडेंस बढ़े ऐसी बातें कहो. ना किसी से ईर्ष्या, ना किसी से द्वेष. मेरी अपनी मंजिलें, मेरी अपनी दौड़.